અલા તને ખબર કે નહીં અનિલભાઈ યુટ્યુબ ચેનલ ખોલેલી છે તે નીરા કયો પેલો લડતનો અનિલ એમ કે થયોલા હોલા તે જ તા ઓલા એના વિડીયો તો ઘણા જુદા વાળા ચલા યુટ્યુબ में ઓલા ये चैनल तो हमने बनाई છે ને પાછી બીજી 2025 में ભાડજો ખરા ચેનલનો ફેરી દીધી એમ કહો કાઢી નાખીને વિડીયો ના આવે. તો આપણે જોવા જેલા તલાવ અને તલાવનો વિડીયો છે આપણો. આ તમને ગમે તો લાઈક શેર કરજો. અને આપણે જેલા આપણે બીજો વિડીયો બનાવવા પણ તે માણસ આપણી જોડે નહીં આવ્યો એટલે આપણે એ શૂટિંગ બંધ રાખ્યું છે. અને કંઈક તલાવનું થોડું ઘણું શૂટિંગ લીધું છે. પસંદ પડે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણી આ ચેનલને. અને ચાલો સ્ટાર્ટ કરते हैं આપણો આ વિડીયો. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને આપણે એક બ્લોગની વાત કરીએ તો આપણે વાત થયેલી કે આપણો બ્લોગ બનાવવાનો હતો તે પૈસાનો લાલચું. પણ એમાં થયું કેવું, અમારો જે માણસ જે બીજો છે એ અમને નીંદવાનું ચાલે છે. એમને સેટ કીધું છે કે પતાવી દેવાનું છે એમ. એટલે એ કહે છે કે મારી જોડે ટાઈમ નહીં આવડે આવવાનો. મેં કીધું કંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે બનાવશું બ્લોગ. પણ હવે તમને દેખાડવા માટે કંઈક તો અમારે કરવું પડશે ને. તો આપણે આવી જશે તલાવને. આ જો અહીંનું સીન તમને કેવું લાગ્યું, કારણ કે અહીંયા આપણે એ બ્લોગ બનાવવાનો છે. તો આપણે આગળ તમને બતાવું કે અહીંની બધું કેવું છે અને કેવું નહીં. તમને ગમે તો ચેનલને લાઈક ઓર સબસ્ક્રાઈબ કરજો. તો તમને બતાવીએ. તો એટલે એમાં થયું કેવું કે એક ઈમેલ છે મારી જોડે એક ભાઈબંધનું જે ગેમ રમે છે તે આઈડી આલેલી કહેવાય મને રમવા. પણ એ મારા નંબર પર મેં લોગિન મારેલું અને જે ઈમેલ હતું એનું ઈમેલ અમે મારા ફોન મેં એમ લોગિન કરેલું કહેવાય. કોડ મંગાવી એટલે ગમે એવા કોડ મંગાવે મારા ફોનમાં આવે. એટલે મને એમ લાગ્યું કે મારી આઈડી પર કંઈક થાય છે એમ. પણ મારી આઈડી પર કંઈ થતું નહીં કહેવાય. અને જે આપણે વાત કરતા હતા એ જ મોના આપણે વિડીયોમાં આવવાનો હતો કહેવાય. પણ એ મોનાને હવે કામ કરે છે એટલે હવે ટાઈમ નહીં એટલે નહીં આવ્યો. પણ આપણે અહીંયા આવીને એક વિડીયો બ્લોગ એટલા માટે બનાવીએ છીએ કે કાલે આપણે બ્લોગમાં વિડીયો યુટ્યુબમાં ચડાવશું એમ કરીને બ્લોગ બનાવવું છે મેં સ્પેશિયલ. ખાલી નોર્મલ બ્લોગ તમને પસંદ આવે તો ના આવે તો આપણે કંઈ એવું કંઈ છે નહીં કહેવાય બીજું. અને આ તલાવે આપણે આવીને બેહરા છે. અને આપણે એક બે જણા હતા એ આપણા ભાઈબંધ જ છે. એ પણ આટો મારવા આવ્યા હતા. એમની હંગાત કીધું આટો મારવામાં આવશે પણ મારે થોડું કામ હતું એટલે અહીંયા જઈએ. હવે આપણે જઈએ. આ જુઓ તમે, આવું છે અમારે સીન. આ તલાવ છે અમારું. અને તલાવમાં ઠેઠ પોણી આપણે તમે કહેતા હોય ત્યાંથી આટલે લગીને આ બધા પથ્થર તમને દેખાય છે ને એ પથ્થર બધા બુડી ગયેલા, કારણ કે પાણી એટલું અહીંયા હતું કહેવાય. અને હવે એમ કરતું કરતું ઘણું ઓછું થઈ ગયું, કારણ કે બધા કોઈક મોટરો નાખી અને અડધું મતલબ મેં સુકાઈ ગયું કહેવાય પાણી તડકાને લીધે. અને કંઈક ઉતરી ગયું જમીનને તલાવ, કારણ કે કેટલા સમયથી ભરાયો નહીં તો કહેવાય એટલે. અને બીજી વાત કરીએ તો આપણે આવી જશે. આપણે એક પાછું તમને એક બતાડું. આપણે અમારે જે કેનાલનું પાણી આવે છે એ પાણી પાછું અહીંથી આવે. હા, અમારે જે વાલ ખરો ને પેલી બાજુ એક વાલ છે એ અહીંયા પાણી નીકળે અને અહીંયાથીનું પાણી આ તલાવમાં એમે પણ કેનાલનું પણ ભેગું થાય છે આની. અને આપણે એક પેલે સામે તમને દેખાય નહીં કહેવાય ઝૂમ કરે તો આ જે સામે છે એ આપણો કૂવો છે. અહીંયા આ જે સામે જે દેખાય છે ને તમને પાડી જેવું એ આપણો એક કૂવો છે. અને એ કૂવો છે અહીંયા આપણે એક મોટર પણ મૂકેલી છે કહેવાય એ કૂવે. તો આપણે આવી જશે તે તલાવની મય અને તલાવની અંદર પાણી છે એ તમને કેવું લાગે છે
એમ જોઈએ તો મને તો બહુ સારું લાગે છે, કારણ કે અહીંયા એક શૂટિંગ એક લેવા જેવું લાગે છે અને આપણે એક વિડીયો બનાવવાનો છે અહીંયા આગળ, અને અહીંયા આપણે એક શૂટિંગ તો લેવાનું જ છે કહેવાય અહીંયા. તમને કેવું લાગે? મને તો બહુ સારું લાગે છે. અને આપણે એકદમ વચ્ચે નહીં આવ્યા કહેવાય, તમને દેખાડું તો જો આપણે અહીંયાથી ના આવ્યા છે, આયરીને હવે એવું છે અહીં ટેકડી છે એક, અને આ જો અહીંયા આગળ બધું પાણી જ છે. આ જે છે તે હામેલી ધાર છે, અહીંયા એક સલ્યું છે પાણી સલીને જવાનું. તો તમે જોઈ શકશો અહીંયાથી નો ઝૂમ કરે તો કેટલું નજીક આવે છે, પણ એમ જોઈએ તો બહુ સીધું છે. તમે જુઓ આટલું સીધું છે. અને આજનો આપણો વિડીયો અહીંથી આપણે પૂરો કરીએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો. અને આપણે જે પેલા વિડીયોની વાત કરેલી કહેવાય એ વિડીયો આપણે કાલે ત્યાં પરમ દિવસે બનાવશું. તો અહીંથી આપણે વિડીયો બંધ કરીએ કહેવાય હવે. તો ચલો મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.